પાક્કો મેન છું. એડ્રુટેટ તો પણ ઠીક છે. એટલે મારા અને મમ્મી વચ્ચે બહુ રિલેક્સ. કોણ કોને રોસ્ટ કરે છે ખબર નહીં પડતી. એના પપ્પા બહુ ગોલ્ડન હાર્ટ વાળા માણસ છે. મેં કીધું હા હમણાં જ મારી ફેટ પકડેલી થોડી વાર. અને રમેશભાઈને હું બહુ જ એકબીજા સાથે રમૂજી સ્વભાવના. ઓકે હું આ બે ગેપની વચ્ચે ઘણું બધું વિચારી લીધું. પોઝની વચ્ચે વિદ્યા ભાભી કહેશો ને તો એ હમણાં આવતું જ હશે. બરોડાથી છૂટું ચપ્પલ આવતું જ હશે હમણાં ઉઠતું. એના મ્યુઝિક કમ્પોઝર્સ પણ તમને કહીશ તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. એ ના કહેવાય. સચિન જીગર એ ના કહેવાય. यार भार्गव કહેવાય कहीं गाजी कोई કહેવાય જ નહીં ને. ऐसे गुजराती में हम बोलते हैं वाड़ लिया. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આગળના હુકમાં મજા આવી ને? આ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. આ પોડકાસ્ટમાં અમે મનન દેસાઈની એક એવી સાઇડ એક્સપ્લોર કરી છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે. વડોદરાના રાત્રિ બજારથી લઈને અમદાવાદના માણેકચોક સુધી અને રિલેશનશિપ માટે તો એક માસ્ટર ક્લાસ છે આ પોડકાસ્ટ. મનનભાઈને મળીને મને એવું લાગ્યું કે હું મારા મોટા ભાઈ સાથે વાતચીત કરી રહ્યો છું. તમને પણ આ પોડકાસ્ટમાં મજા આવશે. પણ એ સાંભળતા પહેલાં vtvgujarati.comની લેટેસ્ટ એપને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. થઈ ગઈ એપ ડાઉનલોડ? થઈ ગઈ કે નહીં? થઈ ગઈ ને? તો ચલો ફટાફટ પોડકાસ્ટ જોઈએ. આજે અમારી સાથે છે ધ ગ્રેટ કોમેડિયન મનન દેસાઈ. હા ચલો શરૂ કરીએ. શરૂ કરીએ. હા. હવે અમને મનનભાઈ જતી રહેજે કે નહીં પહેલા અમે શરૂ કરી દઈએ. ના ના ના, હું તો બધાને આવતી રીતે જ કહું છું. હું આજકાલ મેં છોડી દીધું છે. એ જતી રહેજે બહુ જૂની વાત છે. આવતી રહેજે કરવાનું. તો હવે નવી ટેગલાઈન શું છે? આવતી રહેજે. ચલો ક્યાં લઈ જાઓ છો? તમે કહો ત્યાં. આપણે અત્યારે તો 7મા માળ પર છીએ. છે 11. ચોથા માળે જવું હોય તો જઈએ. ના 11 ચોથા માળે ના ચોથા માળે હા કેન્ટીન છે. એ તમને કેવી રીતે ખબર? ચોથા માળે કટકો ઓજસ રહે છે. ઓહો. હમણાં જ કટકોની વાત કરીને બધું ભૂલી ગયા. લે છટકી. હા હા. અરે મને જાણવું છે સ્ટોરી બિહાઇન્ડ કટકો. કટકો શૂટ કઈ રીતે, મતલબ આ આઈડિયા કઈ રીતે હતો કે એ ટાઈમે તો આટલું કન્ટેન્ટ આવી રીતનું પ્રકારનું બનતું પણ નહોતું, તો આટલું બોલ્ડ કન્ટેન્ટ? હું છે ને પહેલા રેડિયોમાં હતો અને એ વખતે પણ રેડિયોમાં જ હતો. અને મને ખબર હતી કે ડિજિટલ આગળ વધી રહ્યું છે. યુટ્યુબ પર હું પોતે બહુ બધા વિડીયોઝ ને બધું જોતો હતો. અને ગુજરાતીમાં એ વખતે કંઈ હતું નહીં. એટલે ગાળો કોઈ દિવસ પ્લાન એવું નહોતું કર્યું કે આપણે ગાળોવાળો વિડીયો કરીએ એટલે આપણે વાયરલ થઈ જઈશું. આમ એવું નહોતું. અમને રિયલ રાખવું હતું. એટલે હું અને સ્મિત એક વખત બાઇક પર જતા હતા અને મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. એટલે મેં એને કીધું કે આઈસ્ક્રીમ ખાઈશ તું? તો કે ના હું નહીં ખાઉં. મેં કીધું પછી હું લઈશ તો પછી માંગીશ નહીં. તો કે નહીં ખાવાનું લાવું, તું ખાને તારે ખાવ હોય તો. મેં કીધું સારું, તો હું તો આઈસ્ક્રીમ ખાવાનો છું, તારે ના ખાવું હોય તો હું એક લઈ લઉં, ઘર માટે લઈ લઉં, પછી તું ઘરે હોય ત્યારે ખાજે. નથી ખાવાનો, મેં તને કેટલી વાર કીધું. એટલે પછી મેં કીધું કે સ્મિત આના ઉપરથી તો આપણે વિડીયો બનાવી શકીએ. તો એને કીધું હા ચાલ બનાવીએ. એટલે અમે કટકો એકચ્યુઅલી પછી બેસીને એક ઇમ્પ્રોવાઇઝડ વિડીયો ખાલી એક મોબાઈલ ફોન જેવો કેમેરા મૂકીને અમે શૂટ કરેલો. જેનો વર્ઝન રિલીઝ નથી કર્યું આજ સુધી, પણ એનું એક વર્ઝન છે 5 મિનિટનું. જે હજી રિલીઝ નથી કર્યું એ જે હતું એના કરતા વધારેનું વર્ઝન છે. ના ના, એટલે એનાથી એટલું સારું નહોતું પણ એટલું જ ફની હતું એવું કહી શકાય. પ્લાન છે રિલીઝ કરવાનો કે હવે નહીં કરો? હવે દિવસો ગયા. કારણ કે હવે લોકો સાલા એટલું જજ કરતા હોય છે કે એના કારણે ઇશ્યુઝ થઈ જતા હોય. હવે નથી કરવી. એટલે તમારું vtv.com પર બીપ નાખીશું ને આપણે. તમને યાદ છે તમે GLF માં અભિષેક ઉપમન્યુને લઈને આવ્યા હતા? હા હા હા. અભિષેક ઉપમન્યુ સેડ ધ સેમ વર્ડ અને આખું સાયલેન્ટ હતું. હું ત્યારે ઓડિયન્સમાં બેઠો. અચ્છા એવું છે. એટલે ગજબ. એટલે અભિષેક ઉપમન્યુ એ લોકો તો જનરલી દિલ્હી મુંબઈમાં કરતા હોય, એટલે GLF માં એ લોકો એવું અભિષેક ઉપમન્યુ કંઈક વાત કરીને કીધું ને આખો બધા સાયલેન્ટ. કારણ કે GLF એટલે બધા સિનિયર સિટીઝન ને એવું હોય. ગજબ માહોલ. આપણે તો બીપ કરી દઈશું. ક્યાં લાવ્યું છીએ એ વાત બરાબર. બાકી જે કરવું. પણ એટલે એ કટકોનો જે વર્ઝન હતો ને એ અમે શૂટ કર્યું. પછી મેં કીધું સ્મિત મજા નથી આવી રહી, આ ફરીથી કરીએ આપણે. એટલે અમે બેસીને ડાયલોગ ટુ ડાયલોગ નહીં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખ્યું બધું કે આવી રીતે કરીશું, આના પછી આ કરીશું, આના પછી આ કરીશું, આના પછી આ કરીશું. અને જે ગાળો અમને ગમી ગઈ હતી ફર્સ્ટ વર્ઝનમાં એ ગાળો પણ બધી લખી દીધી અને એના ઉપરાંત બીજી બધી ગાળો પણ એમાં ઉમેરી. અને પછી અમે હજુ એક વખત શૂટ કર્યું અને પછી અમે ત્રીજી વખત શૂટ કર્યું કે જેમાં ઓજસને પણ અમે એઝ અ પાત્ર ઘુસેડ્યો. એટલે કટકો લોકોને એવું લાગે છે એક જ વર્ઝન બની ગયું ને બનતા બની ગયું. ના, એવું નથી.
અમે એક પ્રોસેસ ફોલો કરી જે અમને જ નથી ખબર કે એક પ્રોસેસ છે, હા કારણ કે અમે બધા નવ શીખ્યા હતા એ ટાઈમે. અને એ પ્રોસેસના અંદર અમે એકદમ જ ઇન્વોલ્વ થઈ ગયા કે આ મજા આવી રહી છે. આમાં જેટલા લોકોને જ્યારે 2 યારનું શૂટિંગ ચાલતું હતું ને ત્યારે અમે પેલું વર્ઝન જે છે જે રિલીઝ નથી થયું એ પ્રતિક ગાંધીને દિવ્યાંગને બંનેને બતાવ્યું હતું ઘરે બોલાવીને, અને એ લોકો પેટ પકડીને આળોટીને હસી રહ્યા હતા. તો મેં સ્મિત તરફ જોઈને કીધું કે સ્મિત, આ ફરીથી વ્યવસ્થિત રીતે શૂટ કરીને આપણે કરીએ તો વધારે મજા આવશે. અને એ રીતે અને એ અત્યારે જે યુટ્યુબ પર છે, હા, એ યુટ્યુબ પર નહીં, દરેક ગુજરાતી પુરુષના મોબાઈલ ફોનમાં એકવાર તો વસેલો છે એ વિડીયો જેનું નામ છે કટકો, જે કોલેજ સ્કૂલમાં બધાએ જોયેલું છે. આજકાલ લોકો મને મળીને એવું કહે છે કે મનનભાઈ તમારો કટકો વિડીયો અમે સ્કૂલમાં સાથે જોતા હતા. મને હવે થોડુંક અંકલ જેવું ફીલ થઈ રહ્યું છે. યાર પણ એવું કે સૌમ્ય જોશી પણ તેના ફેન હોય, હા, એટલે એ, અને આપણે ધાર્યું ના હોય કે આવી વસ્તુના સૌમ્ય જોશી ફેન હશે, ઇમેજ ના હોય આપણા. અરે હું તો એવા નામ આપીશ તમને કે જે તમને ખબર બી નથી, જે એ પણ બીપ કરી શકીશું. ના કહેવાય નામ. ભાઈ બધા બહુ લોકોને ખબર છે કે કટકો, મેં ધાર્યું નહોતું એવા લેજેન્ડરી લોકોએ કટકો. તો હજી મારે એક વસ્તુ, બપોર્યું, એના પણ એવા બધા ફેન છે. બપોર્યુંના એટલા ફેન્સ નથી, કારણ કે એટલા માટે જ બપોર્યું એટલું ના ચાલ્યું જેટલું કટકો ચાલ્યું. કારણ કે અમને એવું લાગ્યું કે કટકો, અને ત્યારે જ અમે પછી મન ઉતારી દીધું બપોર્યું પછી. પ્રોગ્રેશન તમે જોવા જાઓ મારું, સ્મિત અને ઓજસનું, તો કટકો મને લાગે યાર બહુ મજા આવી ગઈ આમાં, ચલો હવે આવું કંઈક નવું બીજું કરીએ, પણ આ વખતે મ્યુઝિક પણ એમાં એડ કરીએ. એટલે અમે પછી બપોર્યું કર્યું. હવે બપોર્યું છે ને લોકોને એવું લાગે છે કે આમાં એફર્ટ બહુ છે, આમાં આમ વ્યવસ્થિત મ્યુઝિક વિડીયો. એ ટાઈમે મેં એક મ્યુઝિક વિડીયોમાં 50,000 રૂપિયા નાખી દીધેલા, 50 નહીં વધારે કદાચ. અને સ્મિત અને ઓજસ શું કે આટલા બધા રૂપિયા કેમ નાખવાના? એના મ્યુઝિક કમ્પોઝર્સ પણ તમને કહીશ તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. એ ના કહેવાય, સચિન જીગર, એ ના કહેવાય, યાર ભાર્ગવ કહેવાય, કઈક હજી કોઈ કહેવાય જ નહીં ને. યાર તો કંઈક તો આ પોડકાસ્ટમાં હોવું જોઈએ જે લોકો મારા મિત્ર વર્ગમાંથી જ છે. એનીવેઝ, તો ગજબ ટાળી દે છે મારા. તો છે ને એ બપોર્યું જોઈને, એના રિસ્પોન્સ જોઈને મને એવું લાગ્યું કે લોકોને નેચરલ વસ્તુઓ બહુ જ ગમે છે. અને ઇન્ટરનેટ પર તમે જોવા જાઓ તો બધાને નેચરલ વસ્તુઓ જ ગમે છે. તો એકદમ આંગેકામ, એકદમ આમ તૈયાર થઈને સેટ બનાવો ને આખું આર્ટ ને ડિરેક્શન, એ બધું મોટા પડદે. નાના પડદે લોકોને એવું જોઈએ છે કે મારા જેવો ફાટેલો જાંગ્યો છે કે નહીં પાછળ. એ લોકોને વધારે નેચરલ. સોરી, તો વચ્ચે એમને એક ફોન આવી ગયો હતો, એટલે ફરીથી આપણને બપોર્યુંની સ્ટોરી કહેશે, જેમાં આપણે પેલા નામ ભૂલાઈ ગયા હતા એ ફરી પૂછીશું. તો બપોરીમાં ના બધું બરાબર જ છે, મેં કહી તો દીધું આખું. તે નેચરલ લોકોને વસ્તુઓ વધારે ગમે છે, એટલા માટે આઈ થિંક કે બપોરીમાં થોડુંક વધારે પડતું મ્યુઝિક નાખ્યું ને વધારે પડતી બધી ગિમિક વસ્તુઓ કરી હોય તો બધી ગરબા શફલ જેવી. એટલે મને લાગ્યું કે કોમેડીમાં તો સ્કોપ છે જ, પણ મ્યુઝિક આપણે ઓથેન્ટિક વેમાં કરીએ તો કેવું લાગે. એટલે મ્યુઝિક અમે પછી ઓથેન્ટિક વેમાં ગરબા શફલ થકી કર્યું, કે જેમાં ખાલી કોમેડીનું થોડુંક આમ ગાર્નિશ કર્યું છે એને. અને ગરબા શફલ પહેલા લાઈવ પરફોર્મ થયું હતું, હા, અને પછી વિડીયો બન્યો. હા, એટલે એમાં લાઈવમાં વધારે સારો પ્રતિસાદ મળ્યો, એટલે પછી અમે કીધું કે આનું પછી એક સ્ટુડિયો વર્ઝન બનાવીએ. કેવો રિસ્પોન્સ હતો એ વર્ઝનનો? કારણ કે લાઈવનું તો એ વિડીયો યુટ્યુબ પર છે, લોકો ગજબ ચીચિયારીઓ પાડી રહ્યા છે. યાર એ તો એન્યુઅલ ફંક્શનમાં 6 છોકરાઓ પરફોર્મ કરતા હોય ને, લાસ્ટ યર સિનિયર, એના જેવું પરફોર્મન્સ હતું. અમે લોકો કોમેડિયન છીએ, એટલે હું તો દરેક વ્યક્તિને એવું કહેવા માંગુ છું કે આજની તારીખમાં હું અગર નક્કી કરું વ્યક્તિગત રીતે કે મારે મારું કરિયર મ્યુઝિકમાં બનાવવું છે, તો એ ઘણું સહેલું છે. આ હું કોઈને ઓફેન્ડ કરવા નથી માંગતો, હું બેસુરીલો છું, હું પોતે પણ કહું છું, બરાબર છે. પણ જે પ્રકારના સાધનો છે મ્યુઝિક ક્રિએટ કરવા માટે, અને જે પ્રકારના ગીતો પણ, કારણ કે શું છે કે ગુજરાતી કલાકારો માટે સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ છે ગરબા. તમે ગરબાને છોડીને કંઈક બનાવો તો હું તમને માનું. જેટલા પણ સિંગર્સ આજની તારીખમાં દુનિયાભરમાં જઈ રહ્યા છે, એમાં એક આદિત્ય ગઢવી મને યુનિક લાગે છે, કારણ કે એમનું, જોકે એમનું પણ ઘણું બધું ગુજરાતી ફોકમાંથી ડિરાઈવ થયેલું છે, પણ ઓરિજિનલ્સ લઈને આજની તારીખમાં કયો મ્યુઝિક કલાકાર વર્લ્ડ વાઇડ ટોર કરી રહ્યો છે? તમે ગરબાનો સપોર્ટ નીકાળી દો તો આપણી આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે તે ઝીરો થઈ જાય. ઇવન લાઈક સચિન જીગર ઇઝ ધ ઓનલી સચિન જીગર. કેદાર ભાર્ગવ જો કે લાઈવ કરતા નથી, સચિન જીગર લાઈવ પરફોર્મન્સીસ આપે છે, રાઈટ.
પાર્થ ભરત ઠક્કર પણ લાઈવ કરતા નથી, સિદ્ધાર્થ અમિત ભાવસર પણ લાઈવ નથી કરતા, પણ એ લોકો જેન્યુઅનલી ગુજરાતી પિક્ચરો થ્રુ આપણને નવા નવા ગીતો, નવું નવું સંગીત. ઇવન નીરેન ભટ્ટના લિરિક્સ યસ, તો તમને ગજબ મજા આવે. પણ કદાચ આપણો એક ઓડિયન્સનો બી વાંક છે, જેમ કે કોમેડીને ગુજરાતી ઓડિયન્સ મળવાની શરૂ થઈ છે. ઓડિયન્સનો કોઈ વાંક નથી. હું તો ઓડિયન્સનો કોઈ દિવસ વાંક ગણતો. હું એક સમય હતો કે જેમાં હું ઓડિયન્સને ગણતો હતો કે ભાઈ આ ઓડિયન્સ મને નથી સમજતી. ઓડિયન્સનો વાંક ગણતો જ નથી ને દોસ્ત. ઓડિયન્સનો કોઈ વાંક નથી. આઈ થિંક ઓડિયન્સને બધું જ સમજાય છે, પણ એ લોકોને તમે જે નથી આપી શકતા ને એ બીજેથી મળી રહ્યું છે. જે ખૂટી રહ્યું છે એ સમજો ને, એ આપો, એ પીરસો, તો ઓડિયન્સ તમારી પાસે આવશે. આજની તારીખમાં હું કેમ દુનિયાભરમાં જઈને કોમેડી કરી શકું છું? કારણ કે હું કંઈક એવું પીરસી રહ્યો છું જે ખૂટી રહ્યું છે ગુજરાતી ઓડિયન્સ માટે. લોકો એને પછી બીજા બધા સ્વરૂપ, એને બીજા બધા નામ આપશે. લોકો એવું કહેશે કે આ વલ્ગર કોમેડી કરે છે, લોકો એવું કહેશે કે આ શું છે, આ લોકો તો ખાલી લવારી જ કરે છે, આમાં જોક્સ ક્યાં છે. લોકો એને બીજા બીજા નામ આપશે, પણ હું જે આપી રહ્યો છું એ મને ખબર છે કે ભાઈ હું ઓડિયન્સને કંઈક એવું આપી રહ્યું છું જે એમના જીવનમાં ખૂટી રહ્યું છે. સિમ્પલ વાત છે. જેમ કે આજે જ હું એક જણ સાથે વાત કરતો હતો, તો એવું કીધું કે તું તો મને લવારીમાં કેટલું ઇંગ્લિશ બોલે છે, કે ગુજરાતી. મેં કીધું મને ખબર છે, હું જાણી જોઈને ઇંગ્લિશ બોલું છું, હું જાણી બૂચીને પણ બોલી શકું છું, પણ મને ગુજરાતી આવડે છે એટલે હું જાણી જોઈને બોલું છું, જાણી બૂચીને નહીં. કારણ કે મને મારી ઓડિયન્સ ખબર છે. હું મારી ઓડિયન્સ સામે જાણી બૂચીને કહીશ, હું તારી સામે જાણી જોઈને કહીશ. હા, કારણ કે આપણે એવા લોકો સાથે ડીલ કરી રહ્યા છે જેમને કદાચ ભાષા ચેન્જ થઈ ગઈ છે. ના, આપણે એવા લોકો સાથે ડીલ કરી રહ્યા છીએ કે જે લોકો એમની ભાષામાં કંઈ એમને મળતું નહોતું એન્ટરટેનમેન્ટમાં, એટલા માટે એ લોકો હવે હોલિવૂડ ને બોલિવૂડ જોવે છે. મારી અડધી ઉપરની ઓડિયન્સ મને ખબર છે કે ઇંગ્લિશ સ્પીકિંગ છે. મને ખબર છે કે એ લોકોને પોતાની ભાષા પ્રત્યે એક લાગણી છે, પણ એ લોકો દૂર જતા રહ્યા છે. એટલે મારે એમને પાછા ખેંચીને લાવવા છે. એટલું એમના સાથે ચુસ્ત ગુજરાતી ભાષામાં એવું નથી કે હું એનો સદુપયોગ નથી કરી શકતો, કે હું ભારી ભરખમ અતિશયોક્તિ ને સહાનુભૂતિ ને આવા બધા, જો કે આવી સાદા શબ્દો જ છે, પણ આવા હું શબ્દો વાપરતો નથી મારી કોમેડીમાં કે મારી લવારીમાં, કારણ કે મને ખબર છે કે આ બધા શબ્દોથી લોકો એલિયનેટ થઈ જાય. હવે મેં એલિયનેટ એટલા માટે શબ્દ વાપર્યો કારણ કે મને ખબર છે કે મારી ઓડિયન્સ બી અત્યારે મને જોઈ રહી છે. યાર, આ સાઈડ ખબર નહોતી તમારી કે તમે આટલું, એટલે જનરલી મને બી એ જ પર્સપેક્ટિવ હતો કે તમે ઘરમાં બી આ રીતે મસ્તી જ કરતા રહેતા હશો. હા હા, જ્યારે હોય ત્યારે. મારી મમ્મી સાથે હું સૌથી વધારે મસ્તી કરું. મારી મમ્મીથી જ મને કોમેડીનો કીડો આવે છે. મારી મમ્મી તે દિવસે મને કહે કે મને મારા 3 મિસકેરેજ થયા તારા પહેલા, તને ખબર છે? ચોથો થવો જોઈતો હતો, પણ ઠીક છે. એટલે મારા મમ્મી વચ્ચે બહુ રિલેક્સ. કોણ કોને રોસ્ટ કરે છે? હા, એટલે લોકોને મમ્મીઓનો દરજ્જો છે ને અલગ લેવલનો છે. ગુજરાતી નહીં, ઇન્ડિયન કલ્ચરમાં, ભારતીય સંસ્કૃતિમાં કે વર્ષોથી ચાલતું આવ્યું છે કે ભાઈ એ કલ્ચરલ કોન્ટેક્સ્ટ એનો એવો છે કે ભાઈ માં એ ભગવાન સ્વરૂપ છે. પણ મારી માં ડેફિનેટલી મારા માટે પણ મારી મમ્મી ભગવાન છે, મારા પપ્પા પણ ભગવાન છે, પણ એ લોકો જેટલા હ્યુમન વ્યક્તિઓ કોઈ નથી. કે એટલે મારા ખ્યાલથી મા બાપને હ્યુમનાઇઝ કરો ને તો કદાચ મા બાપ અને બાળકો વચ્ચે જે જનરેશન ગેપ છે એ ઘટે. તમે મા બાપને દર વખતે એ લેવલ પર જ ઊંચો જ ગણતા રહો, આમ તેમ, તમે એકબીજાની ઇક્વલ લેવલ પર જુઓ ને અગર, તો વધારે સંપ વધશે. નહીં તો એ જ આખી જિંદગી કમ્યુનિકેશન ગેપમાં નીકળી જશે, અને એક જ્યારે બાપો ગુજરી ગયો કે માં ગુજરી ગઈ ત્યારે રિયલાઇઝ થશે કે સારું મારે મમ્મી પપ્પા સાથે હજુ થોડુંક ઓપનલી વાત કરવું જોઈતું હતું. કારણ કે દરેક રિલેશનશિપમાં નહીં, પણ મા બાપ અને બાળકોના રિલેશનશિપમાં એવું થાય જ છે કે વર્ષ સુધી બાપો જીવતો હોય કે મમ્મી જીવતી હોય, છતાં બી આપણે અમુક વસ્તુઓને લઈને કન્ફ્રન્ટ નથી કરી શકતા એમને. અમુક વાતો અધૂરી રહી જાય છે. જ્યારે કોઈ એક એમાંથી ગુજરી જાય ને ત્યારે એવું મન થાય સાલું મારે આવું કરવું જોઈતું હતું, કે મારે તેવું કેવું જોઈતું હતું, અને ત્યારે બહુ લેટ થઈ જાય છે. એટલે એ દરજ્જાના કારણે એ જે પેડેસ્ટલ પર આપણે બેસાડીએ છીએ ને મા બાપને, ચોક્કસ એ ભાવ હોવો જોઈએ, પણ સતત એ મગજમાં લઈને નહીં ચાલવાનો. એટલે હું ને મારી મમ્મી તો બહુ ચીલ છે. મારી મમ્મી તો
એટલે ને ઘણી પેલો ગુલ્લકનો સીન છે ને સેકન્ડ કે થર્ડ સિઝનમાં છેલ્લા એપિસોડમાં જ્યારે પેલાને એના મોટા છોકરાને એકદમ તમે કદાચ જોઈ હોય તો ગુલ્લક એટલે એ બાપ અને દીકરાની એક એજ પર જે લડાઈ થાય જે આલ્ફા ઈગો ક્લેશ થાય એના કારણે બાપ દીકરો બંને બોલવાના બી સંબંધ નહીં રહેતા અને છેલ્લે ફેમિલી ફોટો હોય ને ત્યારે બાપ એના દીકરાને એકદમ ખાલી ખભા પર હાથ મૂકે છે અને એ જે મોટો દીકરો છે રડવા માંડે છે કારણ કે આપણે ત્યાં કદાચ ખાસ કરીને ગુજરાતી ફેમિલીઝમાં કોઈ પણ છોકરો પોતાના પપ્પાને હગ કરી શકે એટલી સ્પેસ એટલું કમ્ફર્ટ મળતું જ નથી. હા, બહુ સારી વાત છે અને બહુ સરસ રીતે મને લાગે છે કે દર્શાવ્યું છે એ સિરિયલમાં પણ. હું એ જ કહેવા માંગુ છું કે આઈ થિંક જ્યારે મારા પપ્પા બી ગુજરી ગયા ત્યારે હું એ આઈસીયુમાં હતો અને ગુજરી ગયા છે મારી સામે ત્યારે હું એમને ભેટેલો, રાઈટ. અને મને એવું થયું કે એ દિવસે રાત્રે હું એમને જતી વખતે જય શ્રી કૃષ્ણ જ્યારે કીધું છેલ્લી વાર ત્યારે હું કેમ ના ભેટ્યો, એ રિગ્રેટ મને રહી ગયું. આ સેમ વસ્તુ એ દર્શાવે છે કે એ દિવસથી જ મેં મમ્મીએ નક્કી કર્યું, પપ્પા ગયા ત્યારબાદ હું 17 વર્ષનો જ હતો, પછી હું ને મમ્મી તો બધા જ બાઉન્ડ્રીઝ બ્રેક કરી દીધા કોન્વર્ઝેશનમાં. આજની તારીખમાં હું મમ્મી સાથે સેક્સ રિલેટેડ કંઈ વાત કરવાની હોય, ગાળો રિલેટેડ કંઈ વાત કરવાની હોય, એટલે મર્યાદા હોય, એવું નહીં કે પછી મમ્મી મને મા બેનની ગાળો આપે હોય એવી રીતે ડિસ્કશન લાઈક લગ્ન જીવન વિશે પણ હું ડિસ્કશન કર્યું. મમ્મી પણ ઘણી ઓપન અપ થઈ એના ભૂતકાળ વિશે, પપ્પાના બી અમુક પાસ્ટના અમુક દાખલા કીધા ભૂતકાળના જે મને ખબર જ નથી. તો એના કારણે મારા અને મમ્મી વચ્ચે ક્લોઝનેસ વધી, પ્રેમ વધ્યો, સહકાર વધ્યો, સંપ વધ્યો. એટલે જ્યાં સુધી તમે ડિસ્ટન્સ ક્રિએટ કરો છો, એક્ઝેક્ટલી વધુ પડતું રિસ્પેક્ટ આપો ને તો એ વધુ પડતું ડિસ્ટન્સ ક્રિએટ કરે. એટલે પેલું આપણને નાનપણથી શું કહેવામાં આવ્યું કે હું તો લાઇટની નીચે ભણતો હતો, મેં જીવનમાં આટલી સ્ટ્રગલ જોઈ છે એટલે તારે કંઈક તો કરીને બતાવવું જ પડશે. પહેલેથી જે પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું છે. મા બાપાએ એવું કશું જ નહોતું કીધું મને. મારા પપ્પાએ તો એવું જ કીધેલું કે ભાઈ તું, એટલે ચિંતા હતી એમને, એવું નહોતું. મારા પપ્પાની પણ સ્ટ્રગલ પણ એમને શું છે કે એમના આજુબાજુવાળા લોકો કહેવાવાળા હોય બધા. પપ્પાના આમ પેલું શું કે આખું હોય ને આમ ફોલ્ડર એવા બધા હોય ને એમની ગેંગ. બધા પપ્પા બહુ ગોલ્ડન હાર્ટ વાળા માણસ છે. મેં કીધું હા, હમણાં જ મારી ફેટ પકડેલી થોડી વાર. ગોલ્ડન હાર્ટ તો છે એમનું, ફેટ પકડી છોડી દીધેલી એ વાત અલગ છે. તો એટલે કદાચ તમને મમ્મીને સ્ટેજ પર લઈ આવવામાં ઇઝી પડ્યું. હા, કન્વિન્સ કરવામાં એમ જરાય કન્વિન્સ કરવાનો. એ એન્જોય કરે છે સ્ટેજ ઉપર. શી લવ સ્ટેજ, શી લવ્સ માઇક્રોફોન. અને અહીંયા બી અગર એ હોત તો હમણાં આમ 2-3 ગીતો ગાઈ લીધા હોત એને. ક્યાં વાત. મજા આવે છે એને. અને એ પોતાના સ્વાધ્યાયમાં બી જ્યારે જાય ત્યારે એ શી ઇઝ ધ લીડ સિંગર. બહુ જ કર્કશ ગાય પણ સહન કરવું પડે. પણ એક્સપ્રેસ તો કરે છે મેઇન વસ્તુ. હા, એક્સપ્રેસ. ધેટ્સ વેર આઈ ગેટ માય કોન્ફિડન્સ ફ્રોમ. એના જીન્સ મને મળ્યા છે. આઈ થિંક હું મમ્મીથી એ વસ્તુ શીખ્યો છું કે એમ્બ્રેસ યોર વીકનેસ. હું કદીએ મને ખબર છે, મને જ્યારે કોઈ ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે તો મને ખબર છે કે મારો રંગ શું છે, મારી કાબિલિયત કેટલી છે, મારાથી આગળ કોણ છે, મારાથી સારું કોણ છે, મારાથી પાછળ કોણ છે. પણ મને એ પણ ખબર છે કે મારા કળાને વેચવાની આવડત જે છે એ બીજા કોઈમાં નથી. એમાં હું સૌથી આગળ છું. માલ બનાવો એ બધાને આવડે છે, એ તમને પણ આવડે છે, કેમેરાની પાછળ 2 લોકો બેઠા છે એમને પણ આવડે છે. માલ વેચવાનો કઈ રીતે, એક્ઝેક્ટલી માલ વેચવાનો કઈ રીતે અને માલનો ટીજી કોણ છે એને ધ્યાનમાં રાખીને એને કયા સમયે શું પીરસવાનું એની મને બહુ જ સારી સૂઝબૂઝ છે. કેટલું આપવાનું, કેટલું રાખવાનું. આજની તારીખમાં લવારી જે છે એ સૌથી રો ફોર્મેટ છે. હવે જેન્યુઅલી કહું છું ભાઈ કે અમે કોઈ પ્રિપેર જ નથી કરતા. વી ગો ઓન સ્ટેજ, લોકોને એવું લાગે છે કે આ બધું પ્રિપેર્ડ છે. અમે ઝીરો પ્રિપેરેશન કરી છે, ખાલી ટોપિક ડિસ્કસ કરીએ. કે જેમ કે હું શ્રદ્ધા સાથે કોઈ પ્લાન નહોતો કે અમે ગરીબાઈની વાત કરીએ, પછી વિરાજ સાથે કોઈ પ્લાન નહોતો કે અમે નાકાબંધીની વાતો કરીએ. એ બધું આપોઆપ આવ્યું છે અને લોકોને એ જ ગમે છે. અનફિલ્ટર્ડ રો, આપણા જેવી લવારી જે કરતું હોય તો પીપલ. કારણ કે જે એક વસ્તુ લોકો નોટિસ નથી કરી રહ્યા આજની તારીખમાં, લોકો ભીડમાં પણ હવે એકલા પડી ગયા છે ફોનના કારણે. અને જ્યારે એ લોકો અમારા જેવા લોકોને આવી લવારી કરતા જોઈએ ને
તો એ લોકોને એવું લાગે દે આર પાર્ટ ઓફ સમથિંગ, કે હું આ ગ્રુપનો એક ભાગ છું એવું લાગે. એટલે અને આ વસ્તુ મને ત્યારે રિયલાઇઝ થઈ જ્યારે મને 1 નહીં 2 નહીં 5 લોકોએ આવીને આ વસ્તુ કીધી કે મને એવું લાગે છે કે હું આ ગ્રુપનો એક પાર્ટ છું. કે અમે જે ઘરે માથાકૂટ કરીએ છીએ, જે વિચારીએ છીએ એ જ એવું જ આ લોકો સેમ વિચારી રહ્યા છે. એટલે હવે લોકોને છે ને એઝ ઇટ ઇઝ તમે બતાવો ને એ વધારે ગમશે. એટલા જ માટે હું અત્યારે આ પોડકાસ્ટ કહો કે ઇન્ટરવ્યૂ કહો, હું એટલા માટે હવે ધીરે ધીરે એવું મેં રિયલાઇઝ કરી દીધું છે કે આપણે કેમ છો તમે. અને કોમેડી તો કેવું છે કે બહુ જ એ પ્રક્રિયામાં આપણે જઈએ ને તો બહુ ઊંડો આ સબ્જેક્ટ છે. એટલે એવી રીતે હું વાત નહીં કરું, આવી રીતે મારે વાત હવે કરવી જ નથી. હવે હું કેમેરા લાગેલો હોય કે ના લાગેલો હોય, હું આવી રીતે જ વાત કરીશ જેવી રીતે હમણાં તમારી સાથે વાત. નો ફિલ્ટર. તમે પૂછશો, તમે કહેશો તો હું મારો અત્યારે ભાવ પણ કહી દઈશ, મારે કંઈ પડી નથી. મને શું લોકો શું કરી લેવાના છે, લોકો મને એ નથી ખબર પડતી કે આર્ટિસ્ટ પોતાનો રેટ કેમ છુપાડે બધાથી, કે એ તો મારા મેનેજરને પૂછજો ને તમને બધું ડિટેલ જણાવી દેશે. કેમ? મેં 5000થી બધાએ 5000થી 500 રૂપિયાથી શરૂઆત કરી હશે, બરાબર છે, પોતપોતાની કાબિલિયત પ્રમાણે અત્યારે લોકો પહોંચ્યા હશે. તો શું કેટલું છુપાઈને. આઈ થિંક સૌથી જે અગત્યની સૂચના હું બધાને આપવા માંગુ છું, જેટલા બી કલાકારો, સહકલાકારો, સિનિયર કલાકારો, ન્યૂ કમર્સ, બધાને હું કહેવા માંગુ છું કે ગેટ કીપિંગ કોઈ દિવસ નહીં કરવાનું. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલા માટે ત્યાંની ત્યાં છે, જે વર્ષોથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆત થઈ આઈ થિંક બહુ સરસ પિક્ચરો આવી હતી ત્યારે. બેટર હાફ, હા યસ, બેટર હાફ, પછી સપ્તપદી અને પછી કેવી રીતે જઈશ, બરાબર છે. આ 3 પિક્ચરો હતી જે અર્બન ગુજરાતી કેટેગરીમાં. બેટર હાફ તો કેટલું વેલ. હા, એ 2007-8માં હતું આઈ થિંક, ના એના પછી હતું 2010 હતું. તો ગેટ કીપિંગ એટલે શું કે હું અગર મારી બિઝનેસ ઇન્સાઇટ્સથી લઈને મારા અંદર જે સરસ્વતીનો થોડો ઘણો રિસાઇડ કરે છે મારી અંદર, એનો હું લોકોને તમારી સાથે શેર કરી દઈશ કે હું આવી રીતે કોમેડી કરું છું, હું આવી રીતે કોમેડી કરું છું, તો લોકો એને કોપી કરીને લોકો મારા કોન્ટેક્ટ રહેશે. મને ક્યારે કોઈ રાતના 2 વાગે કોલ કરીને એવું કહે ને કે મને આનો નંબર જોઈએ છે, લે ને બકા, મને તમે કહો, તમે પૂછો, બધું કહીશું મારા બિઝનેસ વિશે, મારા અંગત જીવન વિશે, મને કોઈ જ વાંધો નથી. કારણ કે મને ખબર છે કે જે વિઝન એ કોણ કરે, એ બધા ઇનસિક્યોર્ડ આર્ટિસ્ટ કરે, કે જે ગેટ કીપિંગ કહેવાય, કે હું અગર મનનને કહી દઈશ ને તો એ મારથી આગળ જતો રહેશે મારી ઇન્ફોર્મેશન લઈને. હું એને કેમ કહું? ઇન્ટરનેટ આખું પડ્યું છે, દુનિયાભરનો માલ પડ્યો છે. મારે સર્ચ કરવું હોય, મારે આજની તારીખમાં એડોબી પ્રીમિયર શીખવું હોય તો હું સર્ચ કરીને 6 મહિનાની અંદર શીખી શકું છું. મારે આજની તારીખમાં AI જનરેશન શીખવું હોય તો હું 2 મહિનાની અંદર કોર્સ કરીને ઓનલાઈન શીખી શકું છું. કશું પણ તમારે શીખવું હોય જીવનમાં, ઇફ યુ સર્ચ ગુડ ઇનફ, તો તમને ઇન્ટરનેટ પરથી બેસ્ટમાં બેસ્ટ ટ્યુટર મળી જાય. તો એમાં શું તમે કેટલું ગેટ કીપિંગ કરી લેવાના છો? સિદ્ધાર્થભાઈ સાથે કરતી વખતે તમને એવું થાય કે આ ઉંમરમાં મોટા છે આવું? ના, આઈ થિંક સિદ્ધાર્થભાઈ ઇઝ અ યંગ મેન. ધેટ્સ વાય આઈ લવ હિમ સો મચ. મને પહેલાં બહુ જ વિચિત્ર લાગતું હતું કે સિદ્ધાર્થભાઈ, એમની પ્રોસેસ મને સમજતા થોડી વાર લાગી. અને એમનાથી હું એ જ શીખ્યો છું, સેલ્ફ અવેર, કે તમે પોતાની જાતને લઈને કેટલા સેલ્ફ અવેર છો. તમને ખબર હોવી જોઈએ કે તમારી ઓડિયન્સ શું છે, તમને ખબર હોવી જોઈએ કે ઓડિયન્સમાં તમે જે કરશો એ શું ચાલશે અને શું નહીં ચાલે. અને આટલા વર્ષોથી ટોપ પર રહેવું, હાઈએસ્ટ પેડ ગુજરાતી એક્ટર છે, હાઈએસ્ટ સ્ટોરિંગ ગુજરાતી એટ ધીસ એજ, એમને બાયપાસ થયું હતું ને એ સ્ટેજ પર હતા. આઈ થિંક એ જ દિવસે કે એના બીજા દિવસે બાયપાસ ઓપરેશન પછી માણસ નાટક ભજવી રહ્યો છે. એટલે આનાથી મોટું ઇન્સ્પિરેશન શું થઈ શકે? એટલે સિદ્ધાર્થભાઈને કોઈ દિવસ પહેલાં એવું થયું રિસ્પેક્ટ રિસ્પેક્ટ રિસ્પેક્ટ, પણ આટલા બધા ઇન્ટરેક્શન પછી એવું લાગે છે કે એ એક 18 વર્ષનો છોકરો જ છે, કે જેના અંદર એટલી બધી સ્ફૂર્તિ છે, એટલું બધું ઇન્ટેલિજન્સ છે, એટલી બધી ક્યુરિયોસિટી છે. એવું નથી કે એમની ક્યુરિયોસિટી ખલાસ થઈ ગઈ છે, નવું શીખવાની, નવું જાણવાની એમને ઓલવેઝ એક ક્યુરિયોસિટી, જિજ્ઞાસા છે જ. એટલે મને તો એમના સાથે બહુ જ ફાવે છે. આઈ થિંક
આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ધ ડે કે હું ને સિદ્ધાર્થ બે એક રૂમમાં બેસીને એક મસ્ત મજાની કંઈક સ્ક્રિપ્ટ લખીએ અને એ અમે વાતો કરતા જ હોઈએ છીએ. દર વર્ષે અમે વાતો કરીએ છીએ એકબીજા સાથે કે મને પેલી પિક્ચર જો એના ઉપરથી કંઈક આપણે બનાવીએ કે મને તું આ કર. એટલે અમારું છે, એટલે તાર જોડાયેલા છે અમારા અને તારા પણ જોડાયેલા છે. એટલે ક્યારે ને ક્યારે સંજોગ એવા બનશે કે જેના કારણે આઈ થિંક હિલેરિયસ હશે જ્યારે ગુજરાતી કોમેડીના દિગ્ગજ અત્યારે જો હવે એકચ્યુઅલી એક સાથે એક બચુભાઈ તો લખી જ દીધી એમના સાથે અને હવે બચુભાઈ રિલીઝ પણ થવા જઈ રહી છે ઓટીટી પ્લેટફોર્મ પર. અને આઈ એમ રિયલી એક્સાઇટેડ કે હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે એના પછી લોકોનો કેવો પ્રતિસાદ રહેશે જોવાનું રહેશે. અચ્છા, આપણે થોડુંક કોમેડી ફેક્ટરી વિશે બી વાત કરીએ. બોલો ને કેવી રીતે ભાઈ. તમે બધા ભેગા થયા? ભેગા તો યાર આ બહુ વખત હું કહી ચૂકેલો છું. આ બહુ ટિપિકલ પ્રશ્ન પૂછે છે યાર. નહીં, મારે એ સમજવું આ નવું કઈ પૂછ્યું નહીં યાર આ ભાવિને. આ રિસર્ચ બરાબર કરી નથી યાર. મને રિસર્ચ કરવાનો ટાઈમ જ નહીં આપ્યો તમે સડનલી આ મહિનાથી તમે ફિલ્ડિંગ ભરો છો અને પછી મેં ફાઇનલી કીધું કે હું આજે આવું છું તો તમે તો રિસર્ચ કેટલું તો આ તો સરપ્રાઈઝ એક્ઝામ થઈ ગઈ ને સ્કૂલમાં લેવાય એવી, તો જે દિવસે તો કોડ આવી ગયો હવે બોલો. તો આખું વર્ષ તમે ભણ્યા નહીં એવું કહેવાય ને. ઓહ જોરદાર જોરદાર. સ્વિચ કરી દઈએ પોઝિશન્સ. સાચી વાત છે, પણ કટકો પછી કઈ આવ્યું નથી ને કોલાબોરેશન મૂવીઝ સિવાય? ના કટકો સિવાય અમે બહુ કામ કર્યું સાથે. કસ્ટમર ડિલાઇટ બહુ સારું બપોર્યું પણ કર્યું ને પછી સ્મિત અને ઓજસ પણ ઘણીવાર સાથે દેખાયા. હું અને સ્મિત પણ એક બે વખત સાથે. અમે હિરજીની મરજી સાથે કર્યું. એ મૂવી જ ને પણ એમ મૂવી નહીં, હિરજીની મરજી વેબ સિરીઝ હતી. અચ્છા હા ઓકે. જો રિસર્ચ બરાબર નથી ભાવિનભાઈ, ના ચાલે યાર. vtv.com ભાવિનભાઈનું તમે કશું નહીં, આ બધું કટ થઈ જશે જેમાં કશું લાઈવ નથી. તો એ મારે પૂછવાનો પ્રશ્ન એ તો કે કોમેડી ફેક્ટરીની ઓફિસની અંદર શું ચાલતું હશે? કોમેડી ફેક્ટરીની ઓફિસની અંદર ઘણું બધું ચાલે છે. અમારી 20 લોકોની ટીમ છે અને 20 લોકોની ટીમની અંદર અમે બધા જ છે. એડિટર્સ છે, એડમિન છે, અકાઉન્ટ્સ છે, એચઆર છે, બિઝનેસ મેનેજર છે, સોશિયલ મીડિયા મેનેજર છે, ગ્રાફિક ડિઝાઇનર છે, પ્રોડક્શન મેનેજર છે, પ્રોગ્રામિંગ મેનેજર્સ છે. એટલે બહુ બધું છે. એમ નહીં, એટલે તમે મસ્તી જ કરતા હો અંદર? હા મસ્તી. અમારે બોર્ડ ગેમ્સ હોય, પછી અંદર એકબીજાની હળી કરતા હોઈએ, બધું એકબીજા ઉપર જોક્સ મારે. રમેશભાઈ છે ને અમારા હાઉસકીપિંગ વાળા, તમારે ત્યાં જયદેવ છે એના જેવા છે. તો મારા રમેશભાઈ ખાસ. રમેશભાઈ એન્ડ આઈ નો ઈચ અધર સિન્સ 2007. એટલે જ્યારે હું રેડિયોમાં કામ કરતો હતો ત્યારે મેં રમેશભાઈને કીધેલું કે જે દિવસે હું મારી પોતાની કંપની શરૂ કરીશ એ દિવસે સૌથી પહેલાં એમ્પ્લોય તરીકે તમે હાયર થશો. અને એ મારું સપનું 2020માં કમ્પ્લીટ થયું કે જ્યારે કોમેડી ફેક્ટરી બીકેમ TCF એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે પ્રાઇવેટ લિમિટેડ થઈ અને ધ કોમેડી ફેક્ટરી એકચ્યુઅલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ત્યારે ફર્સ્ટ એમ્પ્લોય ટુ બી હાયર્ડ મારા અને વિદ્યા સિવાય ઓન પેપર વોઝ મિસ્ટર રમેશ. અને રમેશભાઈને હું બહુ જ એકબીજા સાથે રમૂજી સ્વભાવના. ઓકે, હું આ બે ગેપની વચ્ચે ઘણું બધું વિચારી લીધું પોઝની વચ્ચે. ઓકે, જ્યારે એટલે રમેશભાઈ એ આખી ઓફિસના અંદર એવું હોય ને કે બોસના સામે થોડુંક આમ ઇજ્જતથી રહેવું પડે એવું મારા અંદર છે જ નહીં. કોઈ પણ અંડરસ્ટેન્ડ આવીને મારા ઉપર જોક મારી જાય. એમાં રમેશભાઈ પણ મારા ઉપર જોક ખેંચીને મારે, છુટ્ટી જોક મારે મારા ઉપર. અને બધા હશે હા પાછા, કારણ કે રમેશભાઈ પાસે શું છે કે એમના પાસે એક સુપર પાવર છે કે એ બહુ એન્ડિયરિંગ પર્સનાલિટી છે. ઘણા લોકો ખબર છે એકદમ પેલા હવે મારા જેવું ડાચું કોઈ જોક મારે તો લોકોને આમ વાગે કે આને સાલે મને જોક મારી. પણ આમ એકદમ કોઈ રૂપાળો છોકરો હોય ને એ ટાઈપનું એકદમ ક્યુટ સ્વભાવનું કોઈ હોય તો એ સેમ વસ્તુ કહેશે તો એને એટલું હર્ટફુલ નહીં થાય. તો એવા છે રમેશભાઈ. અને સૌથી વધારે લાફ લઈ જાય અમારા આખી કોમેડી ફેક્ટરીના અંદર. જ્યારે વિદ્યા ભાભીનું તમે નામ એવું જ કહું ને, હું વિદ્યા ભાભી જ કહું. વિદ્યા ભાભી કહેશો ને તો એ હમણાં આવતું જ હશે. બરોડાથી છૂટું ચપ્પલ આવતું જ હશે હમણાં ઉડતું. તો તમે FM-માં કામ કરવા જતા હતા કે પછી લવ સ્ટોરી ક્રિએટ કરવા જતા હતા? અમારી એકચ્યુઅલી ટ્રેનિંગ થઈ અમદાવાદમાં માયકામાં. જ્યારે અમે રેડિયોમાં જોડાયા ત્યારે તો ત્યારે અમે એકબીજાને મળેલા અને ત્યારે તો ફ્રેન્ડ્સ જ હતા અને એકબીજાનું ડાચું જોઈને કીધું આ કોણ છે. ત્યારે મેળ નહોતો પડ્યો. પછી 6 મહિના વાતો કરી એકબીજા સાથે, એકબીજાનું લાઇકિંગ વધ્યું એટલે મેં પછી
નવરો બેઠો હતો એક દિવસ, તો મેં કીધું ચાલ પ્રપોઝ મારી જોઈએ, વધારે શું થશે, ના પાડશે. જે આપણે ગભરાતો હોય છે ને આજકાલના છોકરાઓ, એ બધા છોકરાઓનું કહેવા માંગુ છું. મેં વિદ્યાને જ્યારે હું 19નો હતો અને એ 20 વર્ષની હતી, અમારા બંનેનું રિલેશનશિપ બી 19-20 જ હતું. તો એ ટાઈમે તો ત્યારે મેં એને ધડ પ્રપોઝ કરી દીધું કે એક દરેક છોકરાનું એક એ હોય ને સપનું કે મારાથી મોટા ઉંમરની છોકરીને કે ક્લાસમેટને કે બેચમેટને હું પ્રપોઝ કરું. તો એ મેં કરીને બતાવ્યું. કેટલા મોટા છે તમારાથી? 1 વર્ષ. મોટા ના કહેવાય, મોટા જ કહેવાય ને યાર. ટેકનિકલી મોટા. તું 7મામાં હોય તું 8માની છોકરીને પ્રપોઝ મારે કેટલી મોટી વાત છે. સ્કૂલમાં કહેવાય. સ્કૂલમાં કહેવાય તો અમે કોલેજમાં હતા. એસવાય વાળો ટીવાય ડેરિંગ કહેવાય. ડેરિંગ કહેવાય. ડેરિંગ કહેવાય તો કે સિનિયરને પ્રપોઝ કર્યું. એક્ઝેક્ટલી. તો મેં એવી રીતે, એ સિનિયર હતી મારી, પણ એક રીતે સિનિયર હતી, તો મેં પ્રપોઝ કર્યો અને એને હા પાડી. પછી અમારું લગભગ 37 વાર બ્રેકઅપ થયું. અને પછી જે પ્રપોઝલ મારે એને આપવાનો હતો એને મને આપ્યો લગ્નનો. હા, તો લગ્નનો પ્રપોઝલ એને મને આપ્યો. પણ એમને થયું હશે કે યાર આ નહીં હિંમત કરે, એક જ વખત કરી. ના યાર, એને કેવું હતું, એને ડર હતો. મારા જેવી ડેરિંગ એનામાં નથી એ વખતે, કે એના પપ્પાને જઈને પૂછે એક વખત, કારણ કે સાઉથ ઇન્ડિયન, એટલે સાઉથ ઇન્ડિયનમાં તો ડાયરેક્ટ એ નાતની બહાર જોવાનું નહીં, એ ટાઈપનું. એ પેલું ચેન્નઈ એક્સપ્રેસ જેમ દાંતરડા તો નહીં. હા, એ જ દાંતરડા શું, બીજો ભાલા બધું જ કરી દેશે, સીધા સ્પિયર મારતે. એનીવેઝ, તો આ વસ્તુની અંદર વિદ્યા થોડી સંકોચ રાખી રહી હતી. અને પછી થોડી ઘણી એની બેન જે યંગર સિસ્ટર જે રોહિણી, એ બંને મળીને થોડીક હિંમત રાખી. અને પછી રોહિણી જે અત્યારે આપણી સાથે કોલ પર કમ્યુનિકેટ. હા, એ જ અમારે તો બધું ઘરમાં રમી રહ્યા બધું નેપોટિઝમ છે અમારે ત્યાં ભાઈ. તો હા, એટલે પછી એની બેને અને એને ચર્ચા કરી ને ત્યારબાદ વન થિંગ લેડ ટુ ધી અધર. અને બસ બેઠા છે. 13 વર્ષ ઓફ લગ્ન 13 વર્ષ થઈ ગયા. લગ્ન જીવનને 14 થવાના. અચ્છા, ક્યાં વાત હે. અને 17 વર્ષ ઓફ રિલેશનશિપ, એક બાળક કરીને. ટુ પર્સન છે ને તમારા? હા, વિદ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અમે બંને એકબીજા સાથે બહુ ઝઘડીએ, પુષ્કળ પ્રેમ કરીએ એકબીજાને. પણ મને એવું લાગે છે, અને મેં ઘણી વખત કીધું છે, બીજા બી એક પહેલાં પોડકાસ્ટ વર્ષો પહેલાં કરેલો એમાં, કે પ્રેમ સાથે અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. એટલે ઇન્ડિવિજ્યુઆલિટીનું, કે ડિપેન્ડન્સી ના હોવી જોઈએ એકબીજાના ઉપર, કે તારું જીવન છે, મારું જીવન છે, આપણે મળીને એક જીવન બનાવી રહ્યા છે, રાઈટ. પણ તારું જીવન જ્યારે જીવવું હોય, તને તારી જ્યારે સ્પેસ જોઈતી હોય, દરેક જગ્યાએ હું જઉં ત્યાં વિદ્યાને આવવાની જરૂર નથી. દરેક જગ્યાએ વિદ્યા જાય ત્યાં મારે જવાની જરૂર નથી. વ્યવહાર સાચવો એ જરૂરી નથી. હા, હું એને કહી શકું કે વિદ્યા આ ઇમ્પોર્ટન્ટ છે, તારે આવવું પડશે, તો એ વિદ્યા ચોક્કસ આવશે. કારણ કે એને ખબર છે કે મને સમજે છે કે જ્યાં જરૂર નથી હોતી ત્યાં મને નથી બોલાવતો, એવું. એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે અમારી એકબીજા પ્રત્યે, એના કારણે જ આજે આટલું પ્રગતિશીલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ તમે આપી દીધી અત્યારે. શું? રિલેશનશિપ સર્વાઈવ કરવાની. કારણ કે જનરલી એવું થાય ને, આપણે એક્સપેક્ટેશન અને નિર્ણયો એકબીજા ઉપર એટલા લાદી દેતા હોઈએ. ના, પુરુષ જાતિ જ એવી છે. એટલે હું ફેમિનિઝમના દ્રષ્ટિકોણથી નથી બોલી રહ્યો. હા, હું ફેમિનિસ્ટ છું પણ નહીં. હું બહુ લોજિકલ માણસ છું યાર, કે તું હળી ના કર, હું તને હળી નહીં કરું. અગર તું મને નેક કર્યા કરશે તો પછી હું નેક કર્યા કરીશ. અને રિલેશનશિપના અંદર સૌથી મોટો ઇસ્યુ એ જ આવે છે દર વખતે, કે જ્યારે વિદ્યા મને પહેલાં પ્રોબ્લેમ કહેતી હતી, તો એની સામે એના બીજા બે પ્રોબ્લેમ કહેતો હતો. પત્તું ફેંકી લે, ઉનો રિવર્સ ઉનો એવું. પછી અમે એકબીજા સાથે ઝઘડો બેસી જાય છે, પ્રોબ્લેમ સાઈડ પર જતો રહે છે. તું આવું અલા, પણ તમે બંને એક જ ટીમમાં છો, સામે પેલો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો છે. તો તમે ક્યાં હી સેડ સી સેડમાં ઘૂસી ગયા કે તે આવું કીધેલું, તે આવું કરેલું, એમાં ઘૂસી જશો તો ઇટ ઇઝ નેવર એન્ડિંગ. પછી તો ઇન્ટરનેટ જેવી જ આખી દલીલ થઈ ગઈ ને, નેવર એન્ડિંગ, કે નો બડી ઇઝ અ વિનર, બોથ આર લૂઝર. અને મોટા ભાગના ઝઘડા શું છે કે તમે કમ્યુનિકેશન નથી કરતા યાર. એ મા બાપ અને બાળકોની વાત છે ને,
એવી જ એ હસબન્ડ વાઈફમાં કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં પણ આવે કે પ્રોબ્લેમ ઇગ્નોર કરવાથી પ્રોબ્લેમ જતો નથી રહેતો. પ્રોબ્લેમ બાજુમાં જ ખૂણામાં બેઠો છે. હા, તમે તમારું કરો, હું આવું 2-5 મિનિટમાં કે 2-5 દિવસમાં. મોટું થઈને આવે. હા, એટલે તમે પ્રોબ્લેમને ડિસ્કસ કરી લો ને કે પ્રોબ્લેમ શું છે. અને એને અમુક વસ્તુઓ ગમે છે, મને અમુક વસ્તુઓ ગમે છે. એ અમુક વસ્તુ એને ખબર નહીં યાર, આજકાલની આ સ્ત્રીઓને કોરિયન ડ્રામા કેમ ગમે છે યાર. ચીતરી ચડે છે મને એનાથી. બહુ વિચિત્ર કોરિયન ડ્રામા યાર. અનુપમાથી આપણે કોરિયન ડ્રામા આવી ગયા, એટલે કેટલું ખરાબ. હવે એ જોવે છે, વિદ્યાને એ ગમે છે, અને હું એને જજ કરું છું, નો ડાઉટ. ઘણી વખત અમુક ચોઇસીસ હોય તમારા પાર્ટનરના કે તમને ડાઉટ જાય એમના ઉપર કે આટલી સેન્સિબલ અને ઇન્ટેલેક્ચ્યુઅલી બ્રિલિયન્ટ વ્યક્તિ આવી ચોઇસીસ કેમ કરી શકે. બટ દેટ્સ ધ હોલ પોઈન્ટ કે આપણી બી ચોઈસ એમણે જ કરેલી છે ને. આપણી બી ચોઈસ એ તો ખરું જ, પણ એના સાથે દરેક વ્યક્તિ ક્રિંજ વસ્તુ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે જ છે. હવે લોકો એવું કહે કે મોણસની કોમેડી એટલે જોરદાર, પણ હું કોઈ પંજાબી ઓડિયન્સ માટે હું ક્રિંજ હોઉં, રાઈટ? એટલે એવરીબડી ઓર એવરીથિંગ ઇઝ સમબડી એલ્સીસ ક્રિંજ એવું કહેવાય. કારણ કે યુ નેવર નો હુઝ વોચિંગ, કોને શું ગમે છે, કોને શું નથી ગમતું. એટલે વિદ્યા એનું જોવે, હું મારું છું. એટલે અમારું સપોર્ટ સિસ્ટમ કેવું છે, અમારું સપોર્ટ સિસ્ટમ એવી રીતે જ બિલ્ડ થયું છે. વી ડુ થિંગ્સ ટુગેધર, બટ વી ઓલ્સો ડુ ઇન્ડિવિજ્યુઅલ થિંગ્સ, રાઈટ? વિદ્યા એનું સિરીઝ જોશે, અમે સાથે સિરીઝ પણ જોઈશું. વિદ્યા એની મૂવીઝ જોશે, અમે સાથે મૂવીઝ પણ જોઈશું. અને અમે પ્રયત્ન કરીએ છીએ. મેં વિદ્યાને જોન વિક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ વિદ્યાને જોન વિક નથી ગમ્યું, પણ વિદ્યાને ડેડપુલ વુલ્વરીન ગમ્યું છે, રાઈટ? એટલે અમે એ સાથે જોયું, એને મજા આવી ગઈ, કારણ કે એને કેપ્ટન અમેરિકા એટલે સોરી સ્પોઇલર આપી દીધું, પણ કેપ્ટન અમેરિકા નથી. હજી આને પણ બીપ કરી દઈશું આપણે. એમાં કેપ્ટન અમેરિકા નથી, ચિંતા ના કરશો. જો કે અત્યાર સુધી તો આખી દુનિયાને ખબર પડી ગઈ છે. 1 વીક થઈ ગયું ને રિલીઝ થાય. ના 2 વીક થયા. તો એ જ કહેવા માંગુ છું કે યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ તમારા પાર્ટનરની દુનિયા તમારી અરાઉન્ડ જ રિવોલ્વ નથી કરતી. તમારા પાર્ટનરે તમારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે, તમારે પણ રાખવાનું છે, એના પરિવારનું, તમારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે, અને બંનેની એ ફરજ છે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ અમે અને આ મેચ્યોરિટી સાથે આગળ ચાલી રહ્યા છે. અને હજુ અમે પણ શીખી રહ્યા છે. અમે પણ ઘણી વખત બાજીએ છીએ. અમે કંઈ પરફેક્ટ કપલ નથી. લોકોને એવું લાગે છે કે વિદ્યા મનન એટલે પરફેક્ટ કપલ. તમે ઘરે આવીને જુઓ, એટલું બાજીએ છીએ અમે એકબીજા સાથે. મુક્કાથી મારે છે મને. ડોમેસ્ટિક અબ્યુઝ થઈ રહ્યું છે. મારું લાસ્ટ પોડકાસ્ટ હતું ડોમેસ્ટિક વાયલન્સની. પુરુષોએ ફરિયાદ ક્યાં કરવી? વકીલ સાહેબ આવ્યા હતા કે કોઈ લો જ નથી, પુરુષો માટે કોઈ લો જ નથી, તમારે માર ખાઈ લેવાનો, કઈ ના થઈ શકે. ના, પણ એ મારના કારણે પછી મલમ પણ સારું છે. ઓકે, આ બહુ એક આખો રિલેશનશિપ પર અલગથી પોડકાસ્ટ થઈ જાય એવું હતું. બટ તમે ફટાફટ જવાના છો, એની પહેલાં 2-3 પ્રશ્નો મારે પૂછી લેવા છે. એક તો ઝાકિર ખાન, યાર બધાનું સપનું હોય ઝાકિર ખાનને મળવાનું, એની સાથે બેસવાનું. કેવા છે ઝાકિર ખાન? પર્સનલી તમે મળો ત્યારે. ઝાકિર ખાનને હું એક રીતે મારો મેન્ટર ગણું છું. અને ઘણી બધી માનસિક ગૂંચવણો જીવનની અંદર છે કે ઝાકિરે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સોલ્વ કરેલી છે. એટલે મારા અંદર પણ જે આજની તારીખમાં ક્લેરિટી છે, એમાં ઘણો બધો શ્રેય એનો ઝાકિરને જાય છે. થોડું વડોદરા અમદાવાદ બી રમી રહીએ. હા, ચાલો. મહાકાળીનું સેવ ઉસળ વર્સિસ શું હોઈ શકે? તમે પ્રશ્ન નક્કી, આ કોણ છે યાર? પ્રશ્ન એની સામે કમ્પેરિઝનમાં શું હોઈ શકે? મહાકાળીનું સેવ ઉસળ તો બેસ્ટ છે, ખબર છે. એની સામે ઓપ્શન શું હોઈ શકે? અચ્છા, અમદાવાદનું. અમદાવાદનું સેન્ડવિચ વર્ક્સની સેન્ડવિચીસ. કોની? સેન્ડવિચ વર્ક્સ. અચ્છા, સેન્ડવિચ વર્ક્સ. હા, જે આટલું બધું આઈએમ રોડ પર છે. આટલું બધું જે વિચાર્યું ને એમાં આન્સર આવી ગયો કે કશું જ સારું નથી અમદાવાદ. ના, એટલે આમ તો નથી જ, કારણ કે અમદાવાદમાં જ હું 72 કિલોથી 108 કિલોનો થયેલો. અને તમે બધું જ ગટરની 2 જ વર્ષમાં બધું જ ગટરની જેમ ખાતા હતા એવું? ગટરની જેમ નહોતો ખાતો. એક તો વિદ્યાથી દૂર રહેતો હતો,
સ્ટ્રેસ ઇટિંગ બહુ જ હતું. 2012થી 14નો પીરિયડ છે, એટલે આ મોટા ભાગનું જે મારા શરીરના અંદર છે બધું ચીઝ છે. એટલે તમે જે બધામાં ચીઝ જોઈએ છે, પાણીમાં પણ ચીઝ જોઈએ છે લોકોને અહીંયા. અરે હમણાં મેં કોઈ સુરતનો વિડીયો જોયો તો, સિંગ સોડાની ઉપર ચીઝ છીણીને નાખીને આપતા હતા. ગાળા જેવું છે. આઈ થિંક કે ગુજરાતી ખાવાનું અને ખાસ કરીને અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ઇઝ મેકિંગ એવરીબડી અનહેલ્ધી. વેરી અનપોપ્યુલર ઓપિનિયન, પણ લોકો મરી રહ્યા છે રીતસરનું. લોકો પોતાની જાતને ઝેર પીરસી રહ્યા છે. ટુ બી વેરી શુગર લઈને, અને આ બધી વસ્તુની સમજ બહુ મોડેથી આવશે, જે બધાને આવશે. જેટલા પણ 21 વર્ષથી લઈને 35 વર્ષના લોકો છે, એ લોકો આ વસ્તુને કમ્પ્લીટલી ઇગ્નોર કરશે. અને ઘણા બધા લોકો 35 વર્ષની ઉપરના છે, એ લોકો પણ ઇગ્નોર કરશે. આપણે તો લહેરી, આપણે તો જીવીશું, એક હાર્ટ એટેક આવશે, લાંબો થઈ જશે ત્યારે ખબર પડશે કે આ બધી વાત સાચી હતી. એટલે ચીઝ, એમને ખબર બી નહીં પડે કે ચીઝ ઇઝ અ પ્રોબ્લેમ. કેટલું બધું કાર્બ્સ આપવામાં આવે છે, કેટલા બધું શુગર છે, અને આ બધી વસ્તુ કંટ્રોલ કરું છું. વજન 2 વર્ષ મને લાગ્યા ઉતારતા વધારતા 2 જ વર્ષ લાગ્યા. 72થી હું 113 સુધી હું પહોંચી ગયેલો. કિલો 40 કિલો વધારી. હા, 40 કિલો વાળું વધી ગયું હતું 2010થી 2014. એમાં 2 વર્ષ હું અમદાવાદ હતો. 2012 સુધી મારું વજન 80-85 કિલો હતું. એટલે અહીંયા આવીને મારું 30 કિલો વજન વધ્યું, અને એને હજુ સુધી ઉતારી રહ્યો છું. અત્યારે હું 100 કિલો પર છું. મારું સૌથી હાઈએસ્ટ વજન હતું 115 કિલો. તો 15 કિલો જ ઉતર્યું અત્યાર સુધીમાં, બાકીનું અપડાઉન થતું રહ્યું. ભાઈ લાગતા નથી 100 કિલો ને? 100 કિલો છે ભાઈ આ. પણ નથી લાગતા. બટ કારણ કે હેવી બહુ જ છું, કેલ્શિયમ બહુ જ છે. એક મુક્કો વારીશ ભાવી તમને. નહીં, એક જ ચશ્મા છે તમારી પાસે. 128 છે, મારી પાસે એક જ. અરે ચલો, રિસર્ચ કર્યું છે ભાઈએ. 128 વધી ગયા. કેટલા પૈસા વાપરો છો ચશ્મા પાછળ? આ પૂછાયેલો પ્રશ્ન છે, પણ હવે વાત નીકળી તો એકચ્યુઅલી મેં ગણ્યા નથી, પણ મારા સૌથી મોંઘા ચશ્મા 40,000 રૂપિયાના છે, અને આજે મેં પહેર્યા છે એ 4,500. કિડનેપ કરો ભાઈ આમને, અહીંથી જ ખાલી ચશ્મામાં જ. ના, મારા સૌથી સસ્તા ચશ્મા 50 રૂપિયાના છે બાય ધ વે. જે મેં પેલા ઉત્તરાયણના ગોગલ્સ હોય ને, ગોગલ્સ, તો મારા 50 રૂપિયાના સૌથી સસ્તા છે. અને એવરેજ રેન્જ મારા ચશ્માની 5,000 ની છે. 5,000 તો બરાબર છે. આઈ થિંક એટલાના તો હોય જ છે. એટલે મને એનો જ શોખ છે, ખાલી ચશ્માનો શોખ છે, બીજો કોઈ શોખ નથી જીવનમાં. કારણ કે આઈ થિંક ચશ્મા એ એક ચહેરાનું ઘરેણું છે, અને મારા જેવો સુંદર ચહેરાની સુંદરતાને છુપાવવા માટે ચશ્મા બહુ જરૂરી છે, એટલા માટે. સો યાર, ઓકે, ફૂડની જ વાત ચાલતી હતી એટલે ત્યાંથી જ કન્ટિન્યુ કરું છું કે કોઈ એક ગુજરાતી નાસ્તો, તમે બહુ જ વર્લ્ડ ટ્રાવેલ કરો છો શોઝને, કોઈ એક ગુજરાતી નાસ્તો તમને સતત ખાવાનો હોય તો શું હોઈ શકે? મારા મમ્મીના હાથનો બનાવેલો ચેવડો. લીલો ચેવડો કે? ના, સૂકો ચેવડો. એ બટાકાની કાપેલી ચિપ્સ છે, એમાં સિંગ છે તળેલી, પૌવા છે જેમાં થોડું હળદર, થોડું મરચું, થોડી ખાંડ. ચોખાવાળા પૌવા? હા, ચોખાવાળા પૌવા. મેં શું કીધું? તમે ખાલી પૌવા બોલ્યા, એટલે પેલા મકાઈના પૌવા બી આવે ને? ના, ચોખાવાળા પૌવા. તો એમાં હળદર, મીઠું, ખાંડ અને મરચું લાલ, અને થોડું લીલું મરચું પણ, એ મિક્સ. અને દાળિયા હોય અંદર? ના, દાળિયા ના હોય, પણ તળેલી સિંગ જે છે, મમ્મી જે બેઝિકલી જે તડકો બનાવે છે ને, જે શું કહેવાય એને, વઘાર કરે, વઘાર જે કરે છે એ બેસ્ટ કરે છે. અને એનો ચેવડો, ઓહો બેસ્ટ. એ મને બહુ જ, અત્યારે મોઢામાં પાણી આવી ગયું સાંભળીને. બહુ ટાઈમથી ખાતો નથી. અને આમ વડોદરામાં ક્યારેક અડધી રાત્રે બી ખાવા જવું હોય, કઈ પ્લેસીસ છે? હું જતો જ નથી, એ બહુ ખોટો શોખ છે. તો રાત્રિ બજાર તમે લોકોએ આટલું નામ આપ્યું. એ સૌથી ખરાબ જગ્યા છે. માણેક ચોક ભાઈ, માણેક ચોક એટલે ભલે લોકોની નોસ્ટેલ્જિયા અને સેન્ટિમેન્ટ એડેડ છે, બટ આને ખુશ કરવા માટે તમે આની પત્તર ઠોકો છો. ખાલી જીભને સંતુષ્ટિ આપવા માટે તમે આખા શરીર, હું કહી રહ્યો છું, લિટરલી કહી રહ્યો છું. અને હું પોતે એનો સૌથી નંબર 1 કસ્ટમર હતો આ બંને જગ્યાનો, રાત્રિ બજાર હોય કે માણેક ચોક. પણ જે માત્રામાં ચીઝ ત્યાં પરેશવામાં, જે ગરમ મસાલો તમને અંદાજો નથી. જ્યારથી મેં સેલેડ્સ ખાવાનું શરૂ કર્યું છે, ગઈકાલે જ મેં બહારની સહેજ ગ્રેવી ચાખી હતી, અહીંયા આખું ખુલી ગયું મારું, બધું જ આમ બળતરા થવા લાગે એકદમ. એટલે યુ આર લિટરલી ઇટિંગ પોઈઝન એવરી સિંગલ ડે. બહાર જે આખું ખાવાનું, અને
એવું નથી કે ઘરે બનાવેલું ખાવાનું સ્વાદિષ્ટ ના થઈ શકે. ઘરે બનાવેલું ખાવાનું વધારે સ્વાદિષ્ટ થઈ શકે. ઓફકોર્સ લોટ ઓફ બિઝનેસ એન્ડ કેપિટલ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન ઇટિંગ આઉટસાઇડ. સારી રેસ્ટોરન્ટ્સ પણ છે, જેમ મેં સેન્ડવિચ વર્ક્સ કીધી, આજકાલ પેલી કંઈક લિટલ ફ્રેન્ચ હાઉસ નામની કંઈક રેસ્ટોરન્ટ મેં સાંભળી છે અહીંયા અમદાવાદમાં, ત્યાં મારે જવું છે. મને સૌથી વધારે ખાવાનું અંડર ધ નીમ ટ્રીનું ગમે છે, અમદાવાદનું. શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન, ગુજરાતી થાળી મને એની બહુ જ ગમે છે. જે અથાણા છે એમાં બી કાર્બ્સ ને બધું છે, નો ડાઉટ, પણ મને ખબર છે કે એનું મેઝરમેન્ટ મારા શરીરના અંદર કેટલું જવું જોઈએ. પણ જેન્યુઅનલી કહું છું કે એટલું બધું હું તો વેહેમેન્ટલી કહીશ આ બધી વસ્તુઓ, અને હું કહેતો જ રહીશ. મને ખબર છે બહુ બધા લોકોનો રોજગાર છે આ વસ્તુને લઈને, પણ ઇટ ઇઝ પોઈઝન વી આર ઇટિંગ એન્ડ પિયુષ જ્યારે પોતાના પર વીતે ને ત્યારે જ થોડું સમજાય કે આ નહોતું કરવા જેવું. હા ના, ઘણા બધા લોકોને એના કારણે અટેક આવ્યો છે. ઘણા પણ બધા એવું જ કહે છે તો કોવિડ આવ્યું હતું ને એટલે એના સાઈડ ઇફેક્ટમાં હાર્ટ એટેક આવ્યો. અરે ના ભાઈ, તું ચીઝ ખાતો તો એક લાદી એક અઠવાડિયાની, એમાં તું પતી ગયો છે દોસ્ત. તમે બિઝનેસમેન છો પાક્કા? ના, હું પાક્કો મેન છું. એન્ડ્રુ ટેટ. એન્ડ્રુ ટટ્ટે. ના, હું બિઝનેસમેન. આઈ થિંક બધાને એવું લાગે છે કે હું બહુ પાક્કો બિઝનેસમેન છું, પણ લોકો એ નથી સમજતા કે મારી જે જિજ્ઞાસા છે એ જિંદગીભર માટે આ જ કરવાની છે. તો હું કંઈક ફાલતુ ગિમિકી વસ્તુ કરીને મારા આખા લાઈફ ટાઈમની મહેનતને કેમ જેપર્ડાઇઝ કરું? લોકોને ચૂલ હોય છે કે હું આના વિશે જોક કરું, આના વિશે જોક કરું, હું પોલિટિકલ જોક કરું, રિલિજિયસ જોક કરું, પણ મને ખબર છે કે મારે તો છેલ્લે સુધી રમવાનું છે, છેલ્લે સુધી મારે બેટિંગ કરવી છે, બરાબર છે? તો હું આલતુ ફાલતુ વસ્તુઓ કરીને જેપર્ડાઇઝ નહીં કરું, પોતાના કરિયરને જોખમમાં નહીં નાખું. હા, પણ હું કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈશ, વચ્ચે વચ્ચે થોડાક ફટાકડા ફોડીશ, જોવા માટે કે ઓડિયન્સને ગમે છે કે નહીં, જોઈએ છે કે નહીં. એટલે એ રીતે હું સેફ રમીશ. તો અગર સેફ રમવાને તમે બિઝનેસમેન કહો છો તો હા. તમે આ બધું કરતા કરતા શીખ્યા કે હતું મને અંદર? એક દિવસે મને છે ને જ્યારે સૌથી વધારે શોઝ મળે ને ત્યારે જ હું કરવાની ના પાડું છું. મને અત્યારે લવારીનો શો ઓફર થયો. એક જણે મને કીધું કે 5 લાખ રૂપિયા આપીશું, બ્રાઇડ અને ગ્રૂમ છે. એટલે મારે કોઈ શોને અવોઇડ કરો ને તો એકદમ ગજબ પ્રાઇસ કરી. ગજબ પ્રાઇસ કરી દઉં કે અવોઇડ થશે, પછી એ લોકો હા પાડી દે, એમાં મરો થાય. હવે 5 લાખ રૂપિયા તમે ના કઈ રીતે પાડી શકો, રાઈટ? તો પણ હું ના પાડી શકું છું કારણ કે હું એ પોઝિશનમાં છું કે હું ગુજરાતી વૃત્તિ એકચ્યુઅલી ધંધાકીય વૃત્તિ છે, એટલા માટે તમે મને બિઝનેસમેન ગણો છો, પણ હું તો ધંધાને ના પાડવા માણસ છું. હું કાલે અમદાવાદમાં મૂકું શો તો મારો હાઉસફુલ થઈ શકે છે. HK હોલમાં હું અગર આ વીકેન્ડમાં શો ગોઠવવા માંગતો હોઉં તો હું ગોઠવી દઉં અને હાઉસફુલ થઈ શકે છે. 5-6 સ્ટોરી, 2-3 લાઈવ, એક ન્યૂઝપેપર એડ થઈ જશે, મને ખાતરી છે, બરાબર છે? પણ હું એ નથી કરતો. મને કાલે ને કાલે કમાવે રૂપિયા ટોર તો હું મૂકી શકું છું અને કરી શકું છું, પણ હું મારી ઓડિયન્સને કાચું બનાવેલું માલ કેમ આપું? હું મારી ઓડિયન્સ સાથે છેતરામણી કેમ કરું? હું મારી પોતાની જાત પર સપ્લાય કઈ રીતે કરું? એટલે યોર કરિયર ટ્રેજેક્ટરી ઇઝ નોટ ડિસાઇડેડ ઓન વોટ યુ સે યસ ટુ. યોર કરિયર ટ્રેજેક્ટરી ઇઝ ડિસાઇડેડ ઓન વોટ યુ સે નો ટુ. અને ગ્રીડમાં જ મોટા મોટા આર્ટિસ્ટો મરાઈ ગયા છે. ગ્રીડ, લોભ જ સૌથી, ત્યાં એ બધા ધંધાકીય લોકો છે જે લોકો વર્ષો વર્ષ આટલી બધી મહેનત કરીને આટલા સુધી પહોંચ્યા અને આજકાલ રેલેવન્સ એમનું છે નહીં. એ લોકોની વૃત્તિ ધંધાકીય વૃત્તિ છે. મને નથી શોખ. હું આજની તારીખમાં બ્રાન્ડેડ વસ્તુઓ નહીં એટલે હું પહેરીશ, અમુક વસ્તુઓ બ્રાન્ડેડ પહેરીશ, એન્ડ ઇટ્સ બિકોઝ ઓફ ધ કન્વિનિયન્સ ઓર ધ કમ્ફર્ટ. આ જીન્સ મારું 2000 રૂપિયાનું છે, આ મારું 3000 રૂપિયાનું છે, આ મારું બ્રાન્ડેડ છે, બરાબર છે? પણ આ પણ કન્વિનિયન્સ માટે છે, કારણ કે આના અંદર સ્પોર્ટ્સમાં બેડમિન્ટન આવે છે. સ્પોર્ટ્સ મોડમાં હું બેડમિન્ટન રમું ત્યારે એ હું સિલેક્ટ કરી શકું છું આ જો ઓપ્શન્સમાં.
એટલા માટે નથી લીધું, બીજા બહુ બધા કારણ. આના ઉપર તો હું ફોન ઉપાડી શકું છું, બધી જાત જાતની વસ્તુ થાય છે. એટલે સ્વાભાવિક રીતે કન્વિનિયન્સ અને જે સેફટી ફીચર્સ છે iOSમાં, જે એન્ડ્રોઈડમાં પણ, મારા પાસે એન્ડ્રોઈડ પણ છે, મારા પાસે iOS પણ છે, હું બંને વાપરું છું. તમે બહુ જ મસ્ત વાતો કરી રહ્યા છો અને આથી કદાચ 2-3 કલાક હજી કન્ટિન્યુ થઈ શકે, બટ એઝ તમારે બી જવું છે એટલે આપણે આ બહુ જ એબ્રપ્ટ એન્ડ કરી છે. અને આ હું એટલા માટે ઓપન એન્ડેડ રાખું છું કે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી બેસીશું અને આ વખતે ટોપિક ડિસાઇડ કરીને બેસીશું કે શેના વિશે વાત કરીએ, હા, સારું. કારણ કે આ બહુ ઓપન એન્ડેડ થઈ રહ્યું છે. લવારી થઈ ગયા. એક વખત ખાલી કહી દો ને કે મજા આવી કે ના આવી. ભલે તમે વચ્ચે મારા રિસર્ચ પર સવાલે ઉઠાઈ લીધા, કટાક્ષ કરી લીધા, તો એક વખત કહી દો. આઈ થિંક આમાંથી બહુ બધું નીકળશે તમારા માટે. પરફેક્ટ ડન છે. આપણે ફરી મળીશું નવા ગેસ્ટ સાથે, નવા એપિસોડ સાથે નેક્સ્ટ ફ્રાઈડે. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.